મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। હિતેશ કનુભાઈ રબારી અને રાજેન્દ્રભાઈ કનુ રબારીને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં વિમલ પાન પડીકી અને તમાકુના કુલ 37,275 પાઉચ મળી આવ્યા હતા। આ જથ્થાની કિંમત આશરે ₹71,40,400 હોવાનું સામે આવ્યું છે। પોલીસે પાન મસાલા અને તમાકુના જથ્થા સાથે ટાટા કન્ટેનર નંબર HR 55AJ 9505 પણ કબજે કર્યો છે, જેની કિંમત આશરે ₹5 લાખ હોવાનું જણાવાયું છે। તપાસ દરમિયાન મોટોરોલા કંપનીનો ટચસ્ક્રીન મોબાઈલ અને વનપ્લસ કંપનીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો। બંને મોબાઈલની કિંમત ₹10,000 હોવાનું જાણવા મળ્યું છે। આમ પાન મસાલા તમાકુનો જથ્થો, કન્ટેનર, વાહન અને 2 મોબાઈલ ફોન સહિત પોલીસે ₹76,20,400નો કુલ મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ શંકાસ્પદ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ સમગ્ર કથિત હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે।